ટ્યુશન તો ચાલુ કર્યું પણ છોકરો હવે કેવો આવશે? સારું હોશિયાર હોય તો સારું, નહીં તો મારે મગજનું દઈ છે કરે એવું ના હોય સારું. હવે આવે એમની વાટ જોઈએ હું. સારો ટાઈમ આલે 5 વાગ્યાનો હજુ તો 5 તો વાગો આયા, છોકરું એક દેખાતું નહીં. કોણ આવશે? હાજી બોલી છે અને તમે ભણાવવાનું ચાલુ કરું. આપણે ટ્યુશન બંધાઈ દીધું. એક તો નિશાળે જવાનું ને પાછું નિશાળે છૂટી ને પાછું ટ્યુશન જવાનું. હવે શું કરવું બોલ? પહેલા દાડા જઈએ પછી ક્યાંનું કરીને માર તો નહીં જાવ બાપા. એટલે સાચી વાત છે તારી. કેવું ભણાવે સાહેબ? જો મારતા ન હોય ને તો આપણે જાઓ. હોય સાહેબ સારા હોય ને તો જાઓ, ને તો નહીં જાઓ. એટલે કે આ છોડી મેલું નહીં જવાનું. હા કહીએ કે અમને નહીં જાવું તો હરભાઈ નાખો. અંજલિ ટ્યુશન નહીં આવવાનું. હેલો હેલો તો તમને લા ટ્યુશન માં ઠેલા લઈને જવાતા હશે. તો મને તો મારા કાકા આ ઠેલો આલો લઈ ચાલે. આજે હું ચોપડો એક લઈને આવ્યો. એ રાજ્ય બોલી સાપ લઈ લે, સાપ લઈ લે, સાપ રાજ્ય સાપ, રાજ્ય સાપ. સાપ લઈ લે, સાપ લઈ લે. આવડે અહીંયા રમશે હો. આ તો સાહેબ ઘણો મને ડોખાવે તો આ તો સિલેક્ટ થોડું ખોડા. અને આમ તો આપણે તો ભણ્યા પણ એમ તો કોઈ નહીં લે. મને તો મારા કાકા હરુપા નામ લીધો હિસાબ. તો મન કે તું હરુપા નું ટ્યુશન કરતા ને ટ્યુશન નહીં જાઉં. આપણે ગેટી દડો રમી હેડ. હા પણ આ તો જાવું પડે. આ ટ્યુશન નો પહેલો દિવસ છે. હવે તું તો ભણી હોશિયાર થઈ ગયો નહીં જાવ એટલે બસ સાહેબ નું પહેલો દિવસ છે. આપણે જોઈ લે કેવા સાહેબ થોડું કગરા તો ફાવે અને આપણે હેરાન જ કરવાનું. આપણે જે વિચારમાં કર્યું ને એવું ટ્યુશન માં કરવાનું. સાહેબ કન્ટેન્ટ જતો રહ્યો, આપણે કાલથી આવાજ ના થાય ટ્યુશન. મા બાપો હરું પણ કે જા ભણ. હવે ઈ તો ફરી તૂટી પડ્યા હતા. આપણે મેલે લો ભણવા જાવ કે ભણવા જો. આપણે એકલા નહીં લાગતા. જો આટલા બધા છોકરા આવે. છોકરા આવે આ છોકરા તો એવો મારવા છે. એક વાત પૂછું શું કહું? સાહેબ જે લેશન આલે ને મારે લેશન તારે કરવાનું. વધારે કઈ કરી લેશન બધાને કરી દો. અને કીધું નહીં કે મારા આગળ મેલીશ નહીં, લેશન કરી દેજો બધા. એટલે મારું લેશન તારે કરવાનું. કોઈ જે કહેતો નહીં ખરે ભાજી ના દાદા કીધું કરી દે. લેસન કરાવવાના છે મારા ઘરે. સાહેબ હું આવો ઘરે જતો રહું. ઘરે જાવ આવ્યો હો તો આવો આઈ દેવો. આવો આવો તમારી વાડ જોઉં ચાલને. આવો રામ રામ. રામ રામ. આ ચશ્મા લગાયા પોતે આયા. ડોક્ટરે કીધું તો ચશ્મા પહેરવાના એટલે હું ચશ્મા પહેર્યા. અમુક ને તો વ્હાઈટ આવે, આ તો કાળા કલર ના આવે. એટલે મારો ઠાકોરે ને પૈસા ખર્ચ તો નહીં કરવી છે. મન કે જે હોય ચાલે તે ચશ્મા મને કાળા પહેરી દીધા. જે હોય ના ચાલે ઓલા ડોહા કોક ને ચડાઈ જાય તો નંબર હશે મોતી આવી જાય. ઓય આમાં મને બહુ કાળું કાળું દેખાય. આ તે કાળું જ દેખાય ને. કાળા પહેરે છે તે આ ના પહેરે. ના પહેરે બેજા શાંતિથી ચાંદનો વાળ જો બેજો એક. હલો બધાને હાજરી પૂરતું હો. અને ટાઈમ થી આવો લેલા. હા નહીં તો ધોકાઈને બેડો પાડી નાખી. ઓય કેટલા વાગે આવવાનું સાહેબ? 5 વાગે આવી જવાનું. આજે નિશાળથી છૂટી દીધું ટ્યુશન આવી જવાનું 5 વાગે. હો ચા બા પીવાનું પી ખાઈને આવતું રહેવાનું. હાલો આજે પૂરો. મયુર હાજર સર. પછી મેહુલ. મેહુલ હા સર. શું જોવે હે? આ હાજરી પુરાડે. આ ચશ્મા સાફ કરું મારો નંબર. એ પછી કાજે શું કે બોલો સાહેબ. હાજરી હાજર છે ને? હા હાજર સાહેબ હાજર. મારો કિશન હાજર સાહેબ. રાજદેવ આ મળ્યો. આનંદ હાજર સાહેબ. રુદ્ર યસ સર. ગમોર હાજર સાહેબ. અને અંજલિ. હાજર સાહેબ. છોકરો હવે આજ તો પહેલો દિવસ છે ને, મારો પરિચય આલુ બરાબર. અને કાલ યાદ રાખજો કે યાદ નહીં કરતા હોટી હોટી બેડો તોડી નાખીશ. હા સાહેબ. મારું નામ રઘો હે રઘો. બરાબર યાદ રાખજો. અને એક એક વાંચાવું ઉભા થા. કિશન ઉભો થા. શું સાહેબ? તારું માતાનું નામ શું?
માતાનું નામ મેલડીમાં. આમાં એ મેલડીમાં તારે જનેતાનું નામ પૂછું હો તને જન્મ આલવાનું માતાનું નામ શું હો? રેખાબેન. બસ એમ તો હું ખબર પડે એટલે બુદ્ધિ વગર ના એમને તમે માતાનું નામ કીધું. તો માતાનું નામ તો માતા જ કહેવાય તને આપણે જન્મ દેવાની માતા ના કહેવાય હા, એ બેઠું અંજલી એકલી બોલો નહીં આવડતી કહું તને આવડે હે બોલો એકલી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. બસ બે જ આવડે તને બધા તારે વાંચતા આવડે હે આ શું લખ્યું હોય વાંચો આ હા બાબુભા હા ઘોડો હા. અને ચીતીલ હા હરીબા સમજદાર મિર્દા મિત્ર મિતારી બેજા બેહોલ એ બેહોલ બધા વાંચતું માં આ તું ફેરો લઈને આવ્યો હોય આ ગામ જવાનું હોય તું ભણવા આવ્યો હોય એટલે સાહેબ મેં મારા બાપાને કીધું હતું કે નવો ઠેલો લાવ્યો તો મારા બાપો નહીં આવતો આના ઠેલો રન કે નિશાળ લઈ જાય અને ટ્યુશન લઈ જાય તારો બાપો જબરજસ્ત છે તને ભણવાનો ઠેલો લઈ લીધી નહીં લઈ જતો તમારે આગળ આવે તો ક્યાં તો આપણે ડબ્બો આવજો હું આવું ઘરે આવી તારા બાપાને થેલાનું અને ચોપડીઓ હતી નહીં અને તાળો મારે તાળું મને એક આઈકું લઈ જાય હે આઈકું લઈ જાય તાળું મને આ છોકરા ચોરી કરતા તો ચોરી કરી ગયો આ ફોન કરવા વાગ્યો લ્યા આ ફોન આવી કેમ આપણો હે આ બીજો છોકરો ચાલવા નીકળે ખબર નહીં પડતી સાહેબ કહું વાંચું અત્યારે છોકરા નહીં કિડનેપ કરી જતા એટલે મારા કાકાને ફોન લઈ જાય એટલે હું તમને ફોનમાં લોકેશન ખબર તમે લોકેશન આવે ને એટલે મારા કાકા મને ફોન આવે કે ઠીલા મંગળ લઈ જતા હવે લોકેશન વાળી 3-4 જણા હંગા થાવો ને તો કોઈ બાપો ના ઉપાડી જાય પણ અત્યારે નકરી વાતું થાય એ છોકરા ઉપાડી જાય એને સર એક જ ઉપાડી જાય હા આ બીજા છોકરા નહીં મારા કાકા હું ના દેખાયો ફોન ના લાવશો અત્યારે નાની છેલ્લા છોકરા થઈ અને ફોન ના વપરાય આ આંખો ખરાબ થાય મગજ ખરાબ થાય અને આ ફોન ના લીધે તો તમારું ભણતર બગડે સમજતા નહીં તમે મારું તાર કાકા મરીશ ભેગો થઈ છે પછી તારો મારો કાઢો એ સાહેબ લઈ જાય તો બધા ફોન ચલાવવાની ને આંખો બગડે ને આંખો બગડે ને તું આંખો બગડે હા ઓય તો સાહેબ એક જ ફોન હું ચલાવું ખાલી ફોન માં લાવતા નહીં કે અને ઘરે જોવાના નહીં ઓય મોબાઈલ થી મગજનો વિકાસ ઓછો થાય અને આપણા ભણતર ઉપર ખૂબ અસર થાય બરાબર અને મા બાપની આપણી લાગણીઓ પ્રેમ ભાવ જે જેટલો મોબાઈલ વાપરો ને તો લાગણી તૂટી જાય તમે મા બાપ આપણું બરાબર તો આપણું નહીં કરતા મોબાઈલમાં મૂંડ્યા હો એટલે મોબાઈલ વાપરશો નહીં મોબાઈલ થી દૂર રહો અને ધ્યાન રાખો ભણવામાં સારું સાહેબ તો મોબાઈલ લાવતા છે સાહેબ ની લાવે છે ને આપણે તો ના પડતા છે શી ખબર હવે ના પણ દોઢા થયા વગર હું પ્રશ્ન પૂછું ને જવાબ આલો હાલો હા. હું કોથા તને પ્રશ્ન પૂછો હો. બોલો સાહેબ હવે પ્રશ્ન મારે એ પૂછો તો કે ગાંધીજીનો જન્મ કઈ સાલમાં થયો હતો સાહેબ ગાંધીજીનો જન્મ સાલમાં નતો થયો તો મોદરી થયો તો અલે આ ઓજે વાત કરી તો હું સાલ ઈસવીસન આતર 2007 ની ચાલે ને એમ જે સાલ ચાલતી હતી એમ વાત કરું ઈ તો સાહેબ મને નહીં ખબર ખબર નહીં બેજા એ તો ખબર હોય ને વાળું થાય કૂતરાની જેમ કિશન યસ સર કોથા ગંગા ચાથી નીકળે હે ક્યાં જાય છે કે હે ભરતના ઘરેથી નીકળે છે અને અનિલના ઘરે પૂરી થાય છે અલ્યા તમને તો જેટલું આમ પડે થાકો ખબર પડતી નહીં ગંગા મૈયાની વાત કરું આપણે નદી છે ને ગંગા માતા એની વાત કરું હું ચાથી આવે તે જગ્યાએ જાય છે એ વાત કરું આમ બુદ્ધુ હા કે નહીં જઈ જાય તો ઓ સાહેબ છોકરા લાયક ના મારે સાહેબ આ તો તું બતા તું પ્રશ્ન જવાબ બરખાવ ને પૂછો તો આનું સાહેબ તો આલુ હમણાં દીધા તા દોઢા દો સાહેબ તમારે વાતે આખી કરવી પડે ક્યાં તમે ગંગા માતા કરતો પછી તો એને કાચીની વાત કરે તમારે શોક પાડવી પડે હવે અમને શી ખબર તમે ચાલુ કરો ને કવિતા ગામ
આ રુદ્રન બે ગવાળો એ મુજે મનડો મુજે મનડો મુજે મનડો મોયો રોમાપી મુજે મનડો મોયો એ હાથમાં મારો લાગે મને લે આપણે સીધો કંટાળી ગયો યાર અમને ભણા છે ભણાવવા તમારું ભણેલું બધું ફેલ હે હવે આ રામાપીની કવિતા છે જો આપણે મેલા કોઈ જોઈ જ નહીં સાહેબ આ તો ફોનમાં નહીં તો ફોનમાં જોઈ તું અલ્યા ફોન વાળો ફોન તો તમને બરબાદ કરી નાખશે ઉઠો ઉઠો તાર ભેગા થાવ કાલ આવજો જતા રહો અહીં કઈ ખબર પડે નહીં દે કરે જાઓ એ અલ્યા તમે કાંટા ગુજે શું આ પકડવાનું કે પાછો તમે ત્યાં ભૂલી જવાનું સાહેબ બંધ જતા રહ્યા ભલે તે તમે લઈ જાય તો હવે તમારે તો હું તો હાવ કંટાળી ગયો હું હવે હું મારે કાંઈ શીખવાનું પડતું નહીં તમને ભણાવવાનું અને તમે શીખવાનું નહીં પાડો તો રજા ના કરશો હું સાહેબને બીજાને મોકલીશ મારે બદલીમાં મારે જવાનું હોય બહાર બરાબર ઈ ભણાવશે તમને હવે તમને એ પોસિબલ છે મારા ભાઈ પોકાર તમારે જે હાથ ધૂલી જો ઈ ભણાવશે તમને મને જવા દો મારું કામ કરવા દો હું સાહેબ જ હતો મોટા જેવો સાહેબ આ મારું વૈજ્ઞાનિક ગ્રુપ આ